તો રાજ્ય સરકારની SSIP યોજના યુવાનોને શોધ અને સંશોધન માટે સુવિધા આપે છે, જે અંતર્ગત ભુજની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે વેરિયેબલ બેટરી ચાર્જર બનાવવામાં આવ્યું છે। આ ઇનોવેશનથી વિવિધ વોલ્ટેજ બેટરીના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે ચાર્જર ખરીદવાની સમસ્યાનો અંત આવશે। તો માત્ર 1500 રૂપિયાના ખર્ચે 60 વોલ્ટેજની બેટરી ધરાવતા ઇલેક્ટ્રિક બાઇક ચાર્જ કરી શકાશે। ત્યારે મહત્વનું છે કે સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી યોજના થકી વિદ્યાર્થીઓને સહાય અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટ પર કામ કરેલ શરૂઆતમાં વિદ્યાર્થીઓ જ્યારે આઈડિયા લઈને આવે ત્યારે એ આઈડિયાને મઠારવા માટે અને તેને યોગ્ય રીતે સ્વરૂપ આપવા માટે ઘણા બધા સજેશનો આપી અને યોગ્ય સ્વરૂપે તેને લઈ જઈ અને પછી તેના હાર્ડવેર પર કામ શરૂ કરેલું હતું અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે કામ કરી અને હાર્ડવેરને એક એવા સ્તરે પહોંચાડ્યું કે જેમાં ઇનોવેશન અને ઘણા બધા ફીચર્સ તેમાં એ લોકોએ કાર્યરત કર્યા અને એક ખૂબ જ ઉપયોગી પ્રોજેક્ટ બનાવ્યો। વિદ્યાર્થીઓ આપણે એવું જોઈએ છે કે સમાજમાં રહેલ જે પ્રોબ્લેમ્સ છે તેનું સોલ્યુશન વિદ્યાર્થીઓ લાવી શકે છે, તેમનામાં ક્ષમતા છે, પરંતુ તેમની પાસે ફંડિંગ નથી હોતું। આ SSIP 2.0 જે છે એ જે ગેપ છે એને ફૂલફિલ કરવા માટે પ્રયત્ન કરે છે। તો વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પ્રોટોટાઇપ બનાવેલ છે અને આગળ જતાં આમાં થોડા મોડિફિકેશન્સ કરી અને તેને આપણે પેટન્ટ ફાઇલિંગ માટે પણ લઈ જવાના છીએ। અમારો પ્રોજેક્ટ છે લેમન ગ્રાસ સુપરફ્લુઇડ કે જે એક જ લિક્વિડ બહુ બધા પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ, જેમ કે રૂમ ફ્રેશનર છે, હેન્ડ સેનિટાઇઝેશન છે, પછી ઇન્સેક્ટ રિપેલન્ટ છે, પછી એના માટે બધા આપણે અલગ અલગ પર્પઝથી આપણે યુઝ કરી શકીએ છીએ। અને અમારો પ્રોજેક્ટ છે જે SSIP 2.0 દ્વારા ગ્રાન્ટ થયેલો છે અને અમે એને આગળ લઈ જઈને પેટન્ટ કરાવીએ છીએ અને આગળ જઈને અમે ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે પણ અમે પ્રોસેસ કરીએ છીએ।